આટલી બેઝિક વસ્તુઓ સમજ્યા પછી નાવ વી આર રેડી ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ્સ. જો આટલા બધા કોન્સેપ્ટ જે છે એ આપણે સમજવાના છે. જીડીપી, જીવીએ, જીએનપી, એનએનપી. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે તમને કન્ફ્યુઝિંગ કરતો હશે આ ખ્યાલ કે આ વસ્તુ શું છે, આનો મતલબ શું થાય, એક્સેટ્રા એક્સેટ્રા. બટ એને બહુ જ સામાન્ય રીતે અને બહુ જ ઇઝી લેંગ્વેજમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આટલી વસ્તુ આપણે જો સમજી જઈશું કે જીડીપી કોને કહેવાય, જીવીએ કોને કહેવાય, એનએનપી કોને કહેવાય, એનડીપી કોને કહેવાય, આ બધા કોન્સેપ્ટ આપણને જો એક વખત મગજમાં બેસી ગયા તો એના પછી એનું કેલ્ક્યુલેશન સમજવું અઘરું નથી. કેલ્ક્યુલેશન સમજવું ઇઝી છે. ઓકે, પણ કેલ્ક્યુલેશન થી બહુ બધા ક્વેશ્ચન પૂછાતા નહીં, ટર્મિનોલોજીસ થી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ભાઈ જીડીપી ની ફોર્મ્યુલા રિલેટેડ ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ જીડીપી એટલે શું, જીવીએ પૂછી લે એટલે શું, એનડીપી પૂછી લે, એનએનપી પૂછી લે, જીએનપી પૂછી લે. આ બધા જે ટર્મિનોલોજીસ છે એ ક્યાંક ને ક્યાંક તમને પૂછતા હોય છે. તો આપણે સામાન્ય રીતે બહુ જ ઇઝી લેંગ્વેજમાં આને સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ જીડીપી તો કે આને કહેવાય, જીડીપી માંથી એનએનપી તો કે આને, સોરી એનડીપી તો કે આને કહેવાય, જીએનપી તો કે આને કહેવાય, એનએનપી તો કે આને કહેવાય. બહુ જ સામાન્ય શબ્દોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સો આપણો કન્સર્ન છે આખા કોન્સેપ્ટને સમજ્યા પછી ડેફિનેશન ખબર હોવી જોઈએ. બીજો વધારે કોઈ મગજ કે માલ વગર આમાં આપણે વિચારવાની જરૂર નહીં. એક વખત જીપીએસસીમાં મેઇન્સમાં ક્વેશ્ચન પૂછેલો હતો જીડીપી, જીવી આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જીડીપી, જીવી, તો એ બી આપણે સમજી લઈશું. અત્યાર સુધીની જેટલી વસ્તુઓ સમજ્યા એ ક્લિયર છે માઇન્ડમાં? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ચલો બેન, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કયા કયા છે? ભાર્ગવી બેન. લેન્ડ, લેબર, કેપિટલ અને ઓન્ટરપ્રિન્યોરશિપ. ઓકે, આ મેઇન અત્યાર સુધી જે વસ્તુ આપણે સમજવાની હતી આ વસ્તુઓ સમજતા પહેલા જેટલા નામ છે નામ સમજો શું છે. ક્યાંક ને ક્યાંક નામ કન્ફ્યુઝિંગ લાગતા હશે, આગળ જતા બધી વસ્તુઓ મિક્સર બી થશે, એ ના થાય એટલા માટે આપણે પેલા નામ ક્લેરિફાઈ કરી લઈએ. તો સૌથી પહેલા કોન્સેપ્ટ સમજતા પહેલા ઓકે, છોકરાનું જીવન શરૂ કરતા પહેલા નામકરણ થવું જરૂરી છે. તો આ નામકરણ જે છે એ નામકરણ સમજી લો શું છે. પેલું કોન્સેપ્ટ આવશે જીડીપી. જીડીપી નું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. જીડીપી માંથી એક વસ્તુ આપણે માઇનસ કરશું એટલે આપણને મળશે એનડીપી. શું માઇનસ કરશું એ આગળ હું તમને સમજાવીશ. જેને કહેવામાં આવે છે એનડીપી, કોલ્ડ એઝ એ નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. તમે સમજો કોઈ બી કંપની હોય, કંપનીનો ગ્રોસ પ્રોફિટ હોય, કંપનીમાંથી નેટ પ્રોફિટ હોય. આપણે ઘણી વખત એવું કહીએ કોઈક વસ્તુ જે છે એ 1 લાખ રૂપિયામાં હતી એને આપણે 2 લાખ રૂપિયામાં વેચી, તો 2 લાખ રૂપિયા મતલબ 1 લાખ રૂપિયા તમને દેખાય કે આપણને ગ્રોસ પ્રોફિટ મળ્યો, રાઈટ? કારણ કે 1 લાખમાં વેચી હતી, મતલબ 1 લાખમાં ખરીદી હતી અને 2 લાખમાં વેચી, તો વચ્ચેનો ગાળો કેટલો છે? 1 લાખનો. તો આપણને પેલી નજરે દેખાય કે 1 લાખ રૂપિયા તમારો ગ્રોસ પ્રોફિટ છે, કુલ નફો. પણ એ 1 લાખમાંથી મારે ક્યાંક ને ક્યાંક કંઈક ટેક્સ ચૂકવવો પડતો હશે. ઓકે, તો એ ટેક્સ માઇનસ કરીશ. કોઈક ને કોઈક બીજી વસ્તુ, કોઈક પાસે પૈસા ઉધાર લીધા હશે તો એ ચૂકવવા પડતા હશે. તો આ બધી વસ્તુ માઇનસ કરતા 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 લેટ્સ સે મારી પાસે 30,000 નો ખર્ચો થયો, તો 1 લાખમાંથી મેં 30,000 માઇનસ કર્યા, તો હવે 70,000 રૂપિયા છે એ શું છે? એ મારો નેટ પ્રોફિટ છે. મતલબ કે હું 1 લાખની વસ્તુ 2 લાખમાં પેલી નજરે તમને દેખીતી દેખાય ઓહો 1 લાખનો પ્રોફિટ થયો, પણ એને ખબર ના હોય કે આમાં તો સરકારને મારે ટેક્સ ચૂકવવાનો. ઓકે, તો ભાઈ 30,000 મેં માઇનસ કર્યા તો નેટ પ્રોફિટ શું થયો? 70,000. ક્લિયર થાય છે? તેવી રીતે ગ્રોસ માંથી હંમેશા કઈક વસ્તુ માઇનસ કરો તો શું મળે? નેટ મળે. ગ્રોસ નો મતલબ થાય કુલ, નેટ નો મતલબ થાય ચોખ્ખી વસ્તુ શું. ક્લિયર થાય છે? આ વસ્તુ સમજાણી? તો પેલો કોન્સેપ્ટ આવશે જીડીપી, કોલ્ડ એઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. એના ઉપરથી એક કોન્સેપ્ટ આવશે એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. આ બે વસ્તુ સમજાણી? એના પછી એક કોન્સેપ્ટ આવશે જીએનપી, ગ્રોસ નેશનલ. એમાંથી કઈક વસ્તુ માઇનસ કરશું તો શું મળશે? નેટ ડોમેસ્ટિક. અને લાસ્ટમાં એક કોન્સેપ્ટ આવશે જીવીએ, ગ્રોસ વેલ્યુ એડેડ. ક્લિયર થયું? સમજાણો? મતલબ સમજાણો? આ 5 નામ સમજાણા પછી એ નામને સમજવાનો પ્રયત્ન કરીએ. આજના દિવસમાં ખાલી આપણે 5 નામ જ સમજવાના છે, એનાથી વધારે કશું નહીં કરવાનું, જેથી વધારે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ થાય. સમજવાનો શરૂ કરીએ એવરીવન.